અમદાવાદ શહેરના વાહન ચાલકો અને બ્રિજની સુરક્ષાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદના તમામ બ્રિજોનું જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું તેના આધારે અત્યંત જર્જરિત 7 બ્રિજના રિપેરિંગ કામના ટેન્ડરને મંજૂરી આપી દેવામાં આવી છે। અંદાજે 64 કરોડના ખર્ચે આ 7 બ્રિજમાં બેરિંગ અને સ્પાન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ અને બિલ્ડિંગ કમિટીમાં આ મહત્વના પ્રોજેક્ટોને લીલી ઝંડી આપવામાં આવી છે। બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલા ટેકનિકલ સર્વેમાં બહાર આવ્યું કે શહેરના 7 મુખ્ય બ્રિજની સ્થિતિ જોખમી છે અને તેના બેરિંગ તેમજ સ્પાન બદલવા અનિવાર્ય છે। જો કે આગામી 1 વર્ષ દરમિયાન આ કામગીરી ચાલવાની હોવાથી ડાયવર્ઝન અને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવા માટે પણ અમદાવાદીઓને તૈયાર રહેવું પડશે। તેમાં આપણે કુલ જેટલા બ્રિજ છે એમાંથી 78 બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી જે તે આપણે એન પેનલ થયેલા કન્સલ્ટન્ટ પાસેથી કરાવવામાં આવેલી અને જે બ્રિજ ઇન્સ્પેક્શનના જે રિપોર્ટ આવેલા જે રિપોર્ટના મુજબ જે એમના જે રિપોર્ટ એમાં અમુક બ્રિજની અંદર માઇનર રિપેરિંગ હતું ને અમુક બ્રિજમાં જે મેજર રિપેરિંગમાં બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવાનું સૂચવવામાં આવેલું હતું। જેના અનુસંધાને આપણે અત્યારે જે કુલ 7 બ્રિજમાં બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવા માટેનું જે રિપોર્ટ આવેલો છે એના અનુસંધાને અમે ટેન્ડર તૈયાર કરાવ્યું અને ટેન્ડર તૈયાર કરી એમાં કસાડ કન્સલ્ટન્ટ અમારા જે કન્સલ્ટન્ટ એમને એના રિપોર્ટના અનુસંધાને ટેન્ડર તૈયાર કરેલું છે અને જે મુજબ જે કુલ 2 ટેન્ડર આવેલા હતા ને જેમાં લોએસ્ટ ટેન્ડર હતું એને આપણે આ કામગીરી કરવા માટેનું દરખાસ્ત રજૂ કરેલી છે। જે ટેન્ડરનું જે ટોટલ મંજૂર થયેલ ટેન્ડરની જે ટેન્ડર પુટઅપ કરેલું છે એ 63 કરોડનું ટેન્ડર થશે અને એમાં કુલ 7 બ્રિજની બેરિંગની રિપ્લેસમેન્ટની કામગીરી એમાં સમાવેશ કરેલો છે। એમાં ગિરધરનગર, ચામુંડા બ્રિજ, કેડીલા બ્રિજ, નાથાલાલ ઝઘડા બ્રિજ, પછી ચાંદલોડિયા બ્રિજમાં અમુક સ્પાનની અંદર જ્યાં જે બેરિંગ જેમાં ખરાબ ધ્યાને આવેલી છે એ બેરિંગને રિપ્લેસમેન્ટ કરવાનું લીધેલું છે અને ચિમન પટેલના અમુક સ્પાનને રિપ્લેસમેન્ટ લીધેલા છે। આ બધી બેરિંગ્સ આપણે જે નીચેથી હાઇડ્રોલિક જેકથી સ્પાનને લિફ્ટ કરીશું એમાં જ્યારે ટ્રાફિકની મુવમેન્ટમાં ઉપર બેલી સ્ટ્રક્ચર મૂકી અને લાઇટ મોટર વ્હીકલ્સ ઉપરથી મુવમેન્ટ થઈ શકે હેવી વ્હીકલ્સ આપણે ત્યારે એ ટાઈમ જ્યારે કામ કરીશું એ સમય દરમિયાન હેવી વ્હીકલ્સ આપણે ત્યાં બંધ કરીશું। બ્રિજને ટ્રાફિક માટે બંધ કરતા નથી, ટ્રાફિક ચાલુ રહેશે અને જે લિફ્ટિંગ કરીશું એમાં જૂની બેરિંગ કાઢી અને નવી બેરિંગ રિપ્લેસ કરીશું। હાઇડ્રોલિક જેકથી આને લિફ્ટિંગ કરવાનું છે। અમુક બ્રિજની નીચે જ્યાં દુકાનોને આવેલી છે એ દુકાનના અમુક જગ્યાએ જે એના જે સ્ટ્રક્ચર્સ છે જ્યાં ચણતરને એવું દૂર કરી અને જ્યાં જરૂરિયાત પ્રમાણે એને ખોલી અને પછી નીચે આપણે માલસામાન લઈ જઈશું અને લિફ્ટિંગ કરી અને કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ એને આપણે ફરી જે એઝ ઇટ ઇઝ જે પ્રમાણે આપણે એને દિવાલોને બનાવી આપીશું। એટલે જેમ જેમ કામ પૂર્ણ થશે એ પ્રમાણે આપણે બ્રિજને આપણે કામ ચાલુ રાખીશું એ રીતે અને એની સાથે સાથે જે માઇનર રિપેરિંગ પણ જ્યાં જરૂરિયાત હશે એ બધી કામગીરી ટોટલ પૂર્ણ કરીશું। આ બેરિંગની જે ગેરંટી છે લગભગ અમે 15 વર્ષની આપણે ટેન્ડરમાં લીધેલી છે। નોર્મલી મેન્યુફેક્ચર 25 વર્ષ સુધીની ગેરંટી આપે છે એટલે કોન્ટ્રાક્ટરને આની અંદર જે બી આ જે કામ પૂર્ણ થયા પછી એને 15 વર્ષ સુધી સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે અને જ્યારે કામ કરીશું ત્યારે કોઈપણ જાતનું ઇન્સિડન્ટ થાય, એક્સિડન્ટ ના થાય કે કંઈ પણ બીજું કંઈ એનું પ્રોટેક્શન માટેનું આપણે ઇન્સ્યોરન્સ લીધેલો છે આનીમાં। એટલે એની ઇન્સ્યોરન્સનું ટોટલ જેટલી બી આની કોસ્ટ થશે બ્રિજની એટલો ટોટલ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટરને બેર કરવાનો થશે।